સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ચાલી રહેલા સરદાર સન્માન યાત્રાનું 15મી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે વિશાળ સ્વાગત કરવામાં આવશે। સવારે 8:30 યાત્રા ઇન્દિરા બ્રિજ મારફતે ભાટ ખાતે પ્રવેશ કરશે અને કોબા સર્કલ પીડીપીયુ રોડ રાંદેસર માર્ગ આગળ વધશે। માર્ગમાં રાજવી પરિવાર, સામાજિક સંસ્થાઓ, સ્વતંત્ર સેનાનીઓ તથા શહીદ સૈનિકોના પરિવાર દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવશે। મુખ્ય કાર્યક્રમ સવારે 9:30 ઉમિયા માતાના મંદિર સેક્ટર 12 ખાતે યોજાશે। અહીં 500 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। સાથે જ બહેનો દ્વારા માથે કળશ સાથે પરંપરાગત અભિવાદન તથા દેશી ઢોલ નગારાઓની ગુંજન વચ્ચે કાર્યક્રમ ભવ્ય આરંભ થશે। ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાશે। યાત્રા દરમિયાન કુડાસન સરદાર ચોક ખાતે પણ વિશેષ સન્માન કાર્યક્રમ યોજાશે। મિત્રો, બારડોલીથી સોમનાથ સરદાર સન્માન યાત્રા અંતર્ગત ગાંધીનગર મુકામે 15મી સપ્ટેમ્બરના રોજ ભાટ કોટેશ્વર મુકામે 4 રસ્તાથી નીકળી ભાટ સર્કલ યાત્રા આવવાની છે। ત્યારે આખી યાત્રાનો પ્રવેશ સવારે 8:30 કલાકે ભાટ કોટેશ્વરથી શરૂઆત થશે। ત્યાંથી ભાટ સર્કલ, ત્યાંથી કોબા સર્કલથી સર્વિસ રોડ ઉપર થઈને કમલમ કાર્યાલય, ત્યાંથી સીધું પીડીપી 4 રસ્તા અને પીડીપી 4 રસ્તા પછી શ્રીનંદ સોસાયટી, જે 100 મીટરનો રોડ છે, 30 મીટરનો, એ રોડ ઉપર શ્રીનંદ સોસાયટીથી વળાંક લેશે અને સીધી જ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ કે જેની પ્રતિમા છે તે પ્રતિમા ઉપર આ જે આયોજક છે, સરદાર પટેલ સન્માન યાત્રાના આયોજક ગોપાલભાઈ ચમારડી, એનું સન્માન કરશે। એમની સાથે 70 થી 80 કાર છે, એ કારના મિત્રો એમની સાથે આવેલા છે, ત્યાં સન્માન થશે। ત્યાર પછી ત્યાંથી જ સીધી રક્ષા શક્તિ સર્કલ અને એ રક્ષા સર્કલ થકી કૃષ્ણકુંજ સોસાયટી અને કૃષ્ણકુંજ સોસાયટી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ થશે અને ત્યારબાદ એમનું ત્યાંના સ્થાનિક લોકો એમનું સન્માન કરશે। ત્યારબાદ ત્યાંથી સીધી જ અર્બનિયા જે સર્કલ છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ રિલાયન્સ સર્કલ બાદ ઇન્ફોસિટીથી સીધી જ ઘર પકડશે અને સીધું ગબેની ચોકડી અને ગબે સર્કલ પછી G3નું સર્કલ, જ્યાં પથિકાશ્રમ કહેવામાં આવે છે, એ G3ના સર્કલથી સિવિલ હોસ્પિટલની જે પાછળનું જે રૂટ છે ત્યાંથી સીધું ઉમિયા માતાનું જે સ્થાન છે, મંદિર, જે સંસ્થાન છે, ત્યાં આગળ સભા થવાની છે અને ત્યાંથી એ સભા થયા પછી સીધી જ ઘર ઉપર ફરીથી પાછી એન્ટ્રી લેશે અને ત્યાંથી G5 થી G6 અને G6 થી અક્ષરધામ અને અક્ષરધામ પછી ચિરોડા સેક્ટર 30નું સર્કલ અને એ તરફ પ્રાંતિજ તરફ રવાના થશે।